સમાજે દુઃખી થવાનો એક શબ્દ વર્ષોથી પોતાની ગેરસમજણમાં, ખોટી સમજણમાં વસાઈ લીધો છે. એનું નામ છે નૈતિકતા, મોરાલિટી. જે કોઈ આપણને શિખામણ આપશે, તમારે નૈતિક રીતે જીવવું જોઈએ. નૈતિકતા નક્કી કોણે કરી? આ પૃથ્વી પર નૈતિકતાના કોઈ નિયમો આપણા જન્મથી મૃત્યુ સુધીમાં બધી જગ્યાએ ઘડાયા છે અને એક સરખા છે? જવાબ છે ના. દરેક દેશમાં નૈતિકતાના નિયમો જુદા છે. તમે જેને નૈતિક કહો છો એ બીજા દેશમાં અનૈતિક છે, અને બીજા દેશમાં જે અનૈતિક છે એને તમે નૈતિક કહો છો. ઘણી વખતે તો તમે જેને નૈતિક કહો છો, નીતિમત્તા, મોરાલિટી, એ તમે જેને નીતિમત્તા કહો છો એ તમારા દેશમાં જ અસર નથી કરતું, એ ખોટું પડે. દાખલા તરીકે તમારા દેશે નીતિનો ભારતમાં એક સંદેશો આપ્યો, સાચું બોલવું. વકીલો બોલે છે. તમારા દેશની નીતિ જ તમારામાં નથી પાડતી. આવા જેટલા નિયમો છે ચકાસી જોજો. તમારા દેશ માટે પણ તમે ઘડેલા નિયમો સાચા નથી તો પરદેશ કેવી રીતે માનશે? તમે કહો છો લાગવગ ના કરવી, ભ્રષ્ટાચાર ના કરવો. આ બે વગર દેશ ભારત ચાલે છે? કદાચ વિશ્વ ચાલે છે. અને નીતિમાં સૌથી વધુ માનનારો દેશ ભારત એ સૌથી વધુ ખરડાયેલો છે. અને જે લોકો નીતિમાં માનતા નથી એ પશ્ચિમના બધા દેશો તમારા કરતા શ્રેષ્ઠ નીતિનું પાલન કરે છે. તમે ઘડી કાઢો, કોઈની હિંસા ના કરવી, આ નીતિ. કીડી પણ ના મારવી. હા, તો 1000 વર્ષ સુધી લોકો આવીને તમને મારી ગયા તમારી નીતિના કારણે. પરદેશે આ ના સ્વીકાર્યું. ઇંગ્લેન્ડ હોય, અમેરિકા હોય, ફ્રાન્સ હોય, જર્મની હોય, જાપાન હોય, ઇટાલી હોય, આ બધા દેશોએ ના સ્વીકાર્યું. એણે એવું સ્વીકાર્યું, કોઈ પણ અમારી પર હુમલો કરશે તો અમે છોડીશું નહીં. અને આ બધા દેશો આઝાદ થયા. અને આ બધા દેશો સુખી છે. હિંસામાં માન્યા તો સુખી છે. હજારો લાખો લોકોને મારી કાઢ્યા. અને આ લોકોએ પહેલું બીજું વિશ્વ યુદ્ધ કર્યું ને કદાચ ત્રીજું પણ કરશે. હિંસામાં એટલું પ્રબળ માને છે કે આજે પણ આખું વિશ્વ લડી જ રહ્યું છે, હિંસા કરી જ રહ્યું છે. તમારા દેશમાં હિંસા નીતિ છે કે નથી કરવી? બીજા દેશ માટે હિંસા એ નીતિ નથી. અનીતિ હોય તો અનીતિ, પણ આ જ કરવું. તમારા દેશની અંદર બ્રહ્મચર્ય નીતિ છે. પૂરા વિશ્વમાં ક્યાંય બ્રહ્મચર્ય નીતિ નથી. તમારા દેશની અંદર દારૂ એ અનીતિ છે. પૂરું વિશ્વ દારૂ પી રહ્યું છે. તમારા દેશમાં માંસાહાર નહીં કરવો જોઈએ એ નીતિ છે. પૂરું વિશ્વ માંસાહાર ઉપર ચાલે છે. તમે જેને નીતિ કહો છો એને પૂરું વિશ્વ નીતિ કહેતું નથી. એ તમારા નિયમો છે. નાહવું જોઈએ, મંદિર જવું જોઈએ, પૂજા પાઠ કરવી જોઈએ, એ નીતિ છે એવું તમે કહો છો. સમગ્ર વિશ્વ -20 કેવી રીતે નહશે? એ લોકો કામ કરે છે, મહેનત કરે છે, તો રોજ પૂજા પાઠ નથી કરતા, સીધા ઓફિસ જાય છે. તો એ લોકો અનીતિવાળા થઈ ગયા. એ લોકો દારૂ પીવે છે, જુગાર કાયદેસર રમે છે, સ્ત્રીઓ સાથેના વ્યવહાર કાયદેસર છે, સ્ત્રીઓના પુરુષો સાથે કાયદેસર છે, અને તોય અનીતિ કહેવાશે ને ભારતની દ્રષ્ટિએ.
તો આ અનીતિવાન દેશો અને માણસો નીતિવાન ભારત કરતા સુખી કેવી રીતે થઈ ગયા, સમૃદ્ધ કેવી રીતે થઈ ગયા, અને સંપૂર્ણ નીતિના રસ્તે ચાલવા છતાંય ભારત દુઃખી કેમ છે? એટલે સમાજે જે નીતિની વ્યાખ્યા, જે સમજણ ઊભી કરી છે, એ સમાજે સ્વીકારી છે, વિશ્વએ નથી સ્વીકારી. આપણા ઋષિ મુનિઓએ આપણને જે શીખવાડ્યું હજારો વર્ષોથી કે આ નીતિ છે, એના મૂળિયા આપણી અંદર એવા ઘૂસી ગયા કે વ્યક્તિ બદલાતો જ નથી. હજારો વર્ષોથી વ્યક્તિ નથી બદલાતો, અને સમાજ તો વ્યક્તિઓથી બને છે. હવે વ્યક્તિ જ નહીં બદલાય તો સમાજ કેવી રીતે બદલાશે? એટલે આપણા આવા એટલા બધા ખ્યાલ છે. હું એમ નથી કહેતો એ ખોટા છે, હું એમ કહું છું એ સાચા પણ હોઈ શકે, પણ આપણા ખ્યાલથી આપણો માણસ, આપણો માનવી અને આપણો સમાજ, આપણો દેશ સુખી થયો નથી.